અરવલ્લી જિલ્લામાં શિક્ષકોની પડતર માંગણીઓને લઈને મતદાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આંદોલન રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા મતદાનનું આયોજન કરાયું હતું। અરવલ્લી જિલ્લાના 7000 કર્મચારીઓ કરશે મતદાન। મોડાસામાં 3 સ્થાનોએ ઊભા કરાયા છે મતદાન કેન્દ્રો। પોતાની પડતર માંગણીઓને લઈને શિક્ષકો કરી રહ્યા છે મતદાન। મતપત્રકમાં શિક્ષકોની વિવિધ પડતર માંગણીઓનો કરાયો ઉલ્લેખ। શિક્ષકો આજના દિવસે ચોકડાઉન, પેન ડાઉન અને શટર ડાઉન જેવા આંદોલનમાં જોડાયા છે। પડતર પ્રશ્નો ઉકેલ નહીં આવે તો 9 માર્ચે મહાપંચાયત માટે મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર ખાતે ઉમટશે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। મિનેશ પટેલ, જિલ્લા ચૂંટણી અધિકારી, મહામતદાન અભિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આજે જે 6ઠ્ઠી માર્ચે ગુજરાતભરમાં તમામ કર્મચારીઓના હિતમાં પડતર પ્રશ્નોની માગણીઓને લઈને મહામતદાનની આજે યોજાઈ રહ્યું છે। એમાં અરવલ્લી જિલ્લામાં 7000 કર્મચારીઓ મતદાન કરવાના છે। એના ભાગરૂપે મોડાસાના 3 સ્થાનો પર આજે મત બૂથ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા। એમાં અત્યાર સુધીમાં 1300થી વધુ મત પડી ચૂક્યા છે અને દિવસ દરમિયાન આજે 7000 કર્મચારીઓ મતદાન કરવાના છે। શૈક્ષિક મહાસંઘ પ્રેરિત આ રાષ્ટ્રીય સંયુક્ત મોરચો એ આ પડતર પ્રશ્નો માટે આજે મતદાન કરશે અને સાથે સાથે 8 તારીખ સુધીમાં ઉકેલ નહીં આવે તો 9મી તારીખે મહાપંચાયત માટે ગાંધીનગર બધા મોટી સંખ્યામાં ઉપડી પડવાના છે। પરંતુ અમારા જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે જંપવાના નથી। જય હિન્દ, જય ભારત।